શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાની પ્રિન્સિપાલને ઈમેલ મળતા સ્કૂલનું તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું। નવરચનાની વડોદરા શહેરમાં 3 સ્કૂલો આવેલી છે, જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। આ ઈમેલના પગલે પોલીસ દ્વારા હાલ ભાયલી વિસ્તારની 1 સ્કૂલ અને સમા વિસ્તારની 2 સ્કૂલ એમ 3 સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડની ટીમ સાથે પોલીસ ચેકિંગ શરૂ કર્યું। નવરચનાની 3 સ્કૂલમાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ થઈ રહ્યું છે। તો વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપલને વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ઈમેલ મળતા સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરવામાં આવી હતી। નવરચનાની વડોદરા શહેરમાં 3 સ્કૂલો આવેલી છે, જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો અને આ ઈમેલને પગલે પોલીસ દ્વારા હાલ ભાયલી વિસ્તારની 1 સ્કૂલ અને સમા વિસ્તારની 2 સ્કૂલ એમ 3 સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારોમાં ચેકિંગ થઈ રહ્યું છે। હજુ સુધી કોઈપણ જાતની વાંધાજનક વસ્તુઓ નથી મળી આવી, ત્યારે નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગમાં વાહનોનું ચેકિંગ કરી અને આઈડી કાર્ડ ચેક કરીને જ દરેક વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। આ તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના બેગ પણ ચેક કરવામાં આવી રહ્યા છે। યુનિવર્સિટી બિલ્ડિંગને ખાલી કરવામાં આવ્યું નથી। યુનિવર્સિટી બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ પ્રોફેસરો જઈ રહ્યા છે, માત્ર સ્કૂલ બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો। તો વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ મેલ મળ્યો હતો। નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગમાં બોમ્બની ધમકી મળી હોવાથી ખાલી કરવામાં આવ્યું નથી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। બોમ્બ હોવાનો ઈમેલ મળ્યો હતો, હાલમાં શું અપડેટ્સ મળી રહ્યા છે આ સમગ્ર ઘટનામાં? જે ચોક્કસ આ વડોદરાની નવરત્ના યુનિવર્સિટીની ઘટના છે કે જ્યાં આગળ આ નવરત્ના યુનિવર્સિટી એક મોટું નામ ગણાય છે। એના ચેરપર્સન જે છે એ તેજલ અમીનજી છે, અને તમને જણાવી દઉં કે તેજલ અમીનજી એ જે છે કે જે વડોદરા મેરેથોનના કરતા ધરતા ગણાય છે, અને આગામી તારીખ 2ના દિવસે તેજલ ટીમ દ્વારા જે છે એ વડોદરા મેરેથોન ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરાયું છે। હવે મુદ્દા પર આવીએ તો આ જે યુનિવર્સિટી જે છે ચલાવી રહ્યા છે તેજલ અમીન, એમની 2-3 સ્કૂલો પણ છે, એટલે ત્યાં આગળ જે રીતે વહેલી સવારે પ્રિન્સિપાલને ઇનપુટ્સ મળે એના આધારે તપાસ હાથ ધરી છે કે ખરેખર આ જે બોમ્બની અફવા મુકાઈ જે છે એ ખરેખર અફવા છે કે કેમ। તંત્ર આગામી 26 જાન્યુઆરી આવી રહી છે, એટલે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતું, એટલે સ્કૂલ પ્રિમાઇસીસને કોર્ડન ઓફ કરી દેવામાં આવી છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડને ત્યાં આગળ મૂકી દેવામાં આવ્યું છે, એમના દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। અત્યાર સુધી કઈ એવી વાંધાજનક વસ્તુ મળી નથી, એટલે હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આખરમાં બોમ્બ મૂકવાની જે પ્લાન ઉડાવી દેવાની ધમકી આપી હતી, કોને આપી હતી, કે આ ઈમેલ ક્યાંથી આવ્યો હતો, એ તમામ પાસાની હાલ તપાસ હાથ ધરાઈ રહી છે। જી રૂપેશ, સાવચેતીના કેવા પગલા ભરવામાં આવે છે? અત્યાર સુધીમાં તો વાંધાજનક વસ્તુ નથી મળી રહી, તેમ છતાં પણ જી મેં તમને આપણે જણાવ્યું એમ કે અત્યાર સુધી સાવચેતીના પગલા રૂપે સ્કૂલે કોર્ડન ઓફ કરી દેવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। જે સ્કૂલ છે એના પ્રિમાઇસીસમાંથી અમુક જે વાલીઓને અમુક અંતરે દૂરથી ઉભા રાખવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી કશું વાંધાજનક મળ્યું નથી, પરંતુ તંત્ર કોઈ રિસ્ક લેવા નથી માંગતું, એટલે પીસીબી, ડીસીબી જે પોલીસ એજન્સીઓ છે, તમામ તપાસ એજન્સીઓ હાલ જે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ પર પહોંચી ગઈ છે અને તેઓ પણ તપાસ હાથ ધરી રહ્યા છે। જી રૂપેશ, જે પ્રિન્સિપલને આ ઈમેલ મળ્યો હતો તેમની સાથે કોઈ વાતચીત થઈ છે? તેમનું શું કહેવું છે? જી આ પ્રિન્સિપાલ હાલ તો કશું કહેવા તૈયાર નથી, પણ મેનેજમેન્ટ ટૂંક જ સમયમાં મીડિયા સમક્ષ આવી શકે છે અને મીડિયાને વાતો કરી શકે તેમ છે। જી આભાર રૂપેશ, માહિતી આપવા માટે।